જય મુરલીધર દોસ્તો મિત્રો, આપણો બ્લોગ સારો લાગે તો લાઈક કોમેન્ટ કરજો. અને હું કહું તો વાહની વાણીએ રે સડી વાહની વાદળીએ સડી ગયા છે પાણી. તમને મોજ આવે તો એક લાઈકની કરજો રે લાણી. મિત્રો, વિડીયો બનાવ્યો છે, જો તમને મોજ આવે તો એક લાઈક કરી નાખજો. બીજા તો નકર વાહવાની વાદળીએ સડી ગયા છે પાણી અને મોજ આવે તો કરી દો એક લાયકની લાણી. કારણ કે એક લાયક તમારી અમને બહુ લાભદાયક હોય છે. તો એક લાયક નાની અમથી કરી નાખવી મિત્ર. એક તમારી લાયક કરવાથી અમને કોઈ પૈસા તો નથી મળતા, પણ અમારો વિડીયો શેર થાય છે એ બાને. તો ખાસ કરીને લાઈક કરવાનું ચૂકતા નહીં. અને આ જો અમારે આ નજારો કેવો છે, અને આ અદ્ભુત નજારો અમારા આ દેદડા ગીર કહેવાય. ગીર તો નથી પણ અત્યારે ગીર કરતાંય ભયાનક થઈ ગઈ છે મિત્રો. આમાં કાંઈ નજર પડે ના, નકરું વૃક્ષ ને હરિયાળી. ગીર આને ગીર તો આ ભયાનક ગીર કરતાંય છે. આમાં તમને કાંઈ હળ ન હુજે. આમાં વાત કરવી તો હું આમાં ત્યાં તમને જોવા મળે છે કાંઈ નહીં. ખડની હળી એ નકરું ગોરાડ નામનો અંધકાર વૃક્ષ જાગી ગયા છે મિત્રો. તો શું હાલે મિત્રો, કોમેન્ટમાં કરો ને ક્યાંથી વિડીયો જોવો છો. અને અમારે જો અહીંયા આઠે પર મારી પાસે પોતાનો 600 વીઘા ડુંગર છે. આમાં પોતાને એકલાને સારવાનો હોય. આ ગીરવે ડુંગર રાખું છું, તો બીજા અડધા ડુંગરમાં વણો કરી નાખું. જો હામાં ડુંગર છે એમાં, તો એમાં હંધાય પશુપાલકો મિત્રો આવે વણો આપે તો આપણું હાલે ને એનું હાલે. બસ તો એ આનંદ ને માલને આપણે સરવાનું ફરવાનું બહુ સારું છે. પણ હવે હાવજની રજાડ છે તો મિત્રો સાંજે ઘેરે લઈને જાવી હતી. એમ કહેવાય કે ભાઈ અમારો માલ ઘેરે ગયો ત્યાં સુધી તો આશાની ઉવેરા કાંઈક મનને મેકીને તે આપણે એવું યાદ જ રાખવાનું કે આપણા માલ ઘેરે જાય એટલે આપણા ત્યાં સુધી. કારણ કે અમારે ઘરમાં તો જનાવર નથી, એટલે અમારે આ એટલા તાલુકાની અંદર 18 થી 19 હાવજ છે. એટલે અમારા એટલા ડુંગરના એરિયામાં ત્યાં 10,000 વીઘાનો ડુંગર છે. એટલામાં 18 થી 19 હાવજ છે. તો અમારે માલનો કેવો બચાવ કરવો વિચાર કરો મિત્રો. તો કોમેન્ટ કરજો મિત્રો, તમારા વિસ્તારમાં હાવજને કેવો ત્રાસ છે અને કેવો તમારા માલની માટે સરવાનું ભરવાનું પેટ પૂરતી મળી રહી છે કે માલ ભૂખ્યા રહે. કોમેન્ટ કરજો અને લાઈક કોમેન્ટ કરજો, એટલે મને તે મજા આવે કે ચાલો ભાઈ આપણા સાફનો વાલો તો જાજા છે ને. આપણે માલધારી ભાઈઓને તો આવી લીલી હરિયાળી જોઈએ તો બસ મોજે મોજ ચડી જાય મને. તે હું તો અહીં મિત્રો આવું એટલે મને બસ આંઠે પર આનંદ વસૂટી જતા હોય. કારણ કે આવો ડુંગરો, આ ડુંગરમાં જ મોટા થયા છે, પણ અહીંયા આવીને પર્યાવરણના ખોળે તો આનંદ આવી જાય મિત્રો. કાંઈ ઘટે નહીં. કુદરતે આપણને બહુ સારું આપ્યું છે, પણ આ પર્યાવરણની રક્ષા કરવી જોઈએ, હંધાઈને કરવી જોઈએ, આપણે કરવી જોઈએ, સરકારીઓને કરવી જોઈએ. પણ અમુકનો ધર્મ ભૂલી જાય છે. તો ખેર આપણે કોઈની વાતો ન કરવી, પણ એક નાની એમથી એક વાતો કરવાની છે કાલ કે ભાઈ પર્યાવરણની રક્ષા કરવાને બદલે અમુક ભક્ષણ કરે છે, એવું ન કરવું જોઈએ. તો આજે એટલો અમથો નાનો અમથો વિડીયો આપણે બ્લોગ બનાવ્યો છે, તો શેર કરવાનું ભૂલતા નહીં. ગઈકાલે આપણે આ આપણી આ તિલક છે મિત્રો. તો કેમ છે, બહુ લાંબી છે, કાંઈ ઘટે નહીં. એ અખંડ ખડાયું છે, 3 વર્ષની ખડાઈ થઈ છે. હવે થઈ ગયું છે એને, એટલે આજથી 9 મહિના પછી બચ્ચાને જન્મ દેશે. કિસ્મતમાં હોય આવે, પણ 1 નંબર બચ્ચું આવશે. કારણ કે જાતવાનું બહુ એની વંશાવળી મારી પાસે. આનું નામ તિલક છે, એની માનું નામ ગાંડી હતું, એની માનું નામ માણકી હતું, અને માણકીની માનું નામ તિલક હતું, ને તિલકની માનું નામ પાછું નાયક હતું, અને નાયકની માનું નામ ભગર હતું, ભગરની માનું નામ બિંદડ હતું, ને બિંદડની માનું નામ ફૂમક હતું, ને ફૂમકનું માનું નામ બીજલ હતું. એટલી પેઢી સુધી આપણને નામ યાદ છે મિત્રો. તો આપણી પાસે જૂના વંશાવળીની આ સુધી એક જ નોરમાંથી પહેવું છે. તો આપણે ગઈકાલે વિડીયો બનાવશે, એમાં તમામ ભેંસોના વિડીયો લઈ લેવું ભેગો, અને તમને વિગતવાર સમજાવીશ કે આ ભેં આની છે ને આ ભેં આની છે ને આ ભેંની હેઠળ એટલું દૂધ છે ને આ ભેં. ને તમે અડર ક્વોલિટીમાં 1 નંબરની ભેં જોયું હોય તો મારા એ જે લઘરા નામનો બુલ હતો ને, જો સામે બે ખડાવી સર
એ લખરા નામની જો ટોપલ ને નાનકી એના તો બચ્ચા આવે એટલે એનું કંઈ વાત જ કરવામાં પણ કિસ્મત નબળા મિત્રો મેં વેચી નાખ્યો. તો તમારી પાસે જો જાતવાન કોઈ પણ ગીર બુલ હોય કે જાફરાબાદી બુલ હોય તો મિત્રો જાતવાન બુલને બચ્ચા સારો દેતો હોય તો કારે હંમેશા એને સાથ રાખવો જોઈએ, એને વેચાય નહીં. પણ આવી ભૂલ ન કરવી, મેં તો કરી નાખી છે. તો ખાસ કરીને એ વાતની નોંધ લેવી કે સારામાં સારી વસ્તુ હોય તો કારે એને સેલ નહીં કરવાની મિત્રો, કારણ કે બહુ લાભદાયક થાય છે. આપણી પાસે બચ્ચા એક નંબર આવે, બચ્ચાની કિંમત આવે, દૂધ આવે, અંધું આવે મિત્રો. તો એવું એટલું યાદ રાખજો. જય મુરલીધર, જય દ્વારકાધીશ.